DRGD સાર્વજનિક વિદ્યાલય સાયણ પ્રોજેક્ટનું નામ છે સ્માર્ટ કિચન। તો આજે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં ઘણા અકસ્માતો થાય છે અને એ અકસ્માતોમાં ઘણા લોકો મૃત્યુ પામે છે। જે લોકો મૃત્યુ પામેલા હોય છે તે લોકો કેટલીક વાર ઓળખાતા નથી, તેમની ઓળખાણ થઈ શકતી નથી, તો એ વ્યક્તિઓને લાવારીસ જાહેર કરવામાં આવે છે। તો એની જગ્યાએ એના ઉપાય રૂપે આપણે એવા કિચનનો ઉપયોગ કરીએ જેમાં QR કોડ લાગ્યા હોય। એ QR કોડને સ્કેન કરીએ આપણે અને એને સ્કેન કરતાં જ આપણે જે વ્યક્તિ છે તે વ્યક્તિની આપણે જે માહિતીઓ છે જેમ કે એનું નામ, એ ક્યાં રહે છે, એનો ઇમરજન્સી નંબર શું છે, એના બ્લડ ગ્રુપ શું છે વગેરે માહિતી આપણે આ QR કોડને સ્કેન કરીને જાણી શકીએ છીએ। આ રીતે આપણે આ કિચનનો ઉપયોગ કરી શકીએ છીએ। જ્યારે વ્યક્તિનો એક્સિડન્ટ થાય છે ત્યારે એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે તેને બ્લડ આપવાની જરૂર હોય છે। એ બ્લડ ગ્રુપ જાણવામાં ડૉક્ટરને થોડો ઘણો સમય જાય છે। એ થોડા ઘણા સમયને પણ આપણે બચાવતા આ QR કોડમાં આપણે બ્લડ ગ્રુપને એડ કરી દઈએ તો આપણે એટલો સમય પણ આપણે બચાવી શકીએ છીએ અને વ્યક્તિ છે તેની સારવાર ઝડપથી શરૂ થઈ જાય છે। આ જે વેબસાઇટ છે જેનું નામ છે QR કોડ જનરેટર, તેમાં આપણે માહિતી આપણે જે QR કોડમાં એડ કરવાની છે તે માહિતી આપણે આમાં લખી દઈએ અને તરત જ QR કોડ બનીને તૈયાર થઈ જાય છે। આવી આપણે ગૂગલ પર અનેક વેબસાઇટો છે જેનાથી આપણે સરળતાથી QR કોડ બનાવી શકીએ છીએ અને એને બનાવીને આટલેથી આપણે એને ડાઉનલોડ કરી દઈએ અને તે આટલે ડાઉનલોડ થઈ જાય છે અને આપણે એને સ્કેન કરીએ અને મેં જે એમાં માહિતીઓ એડ કરી હતી તે માહિતી આપણે આમાં જોઈ શકીએ છીએ। આ રીતે જે અકસ્માત થાય છે ત્યારે જે વ્યક્તિ હોય છે તેની માહિતી આપણને મળી જાય તો આપણે સરળતાથી એ વ્યક્તિના પરિવાર સુધી પહોંચી શકીએ છીએ અને એ વ્યક્તિની સારવાર પણ ઝડપથી ચાલુ કરી શકીએ છીએ। એમાં એ વ્યક્તિને શું બીમારી છે એમાં એડ કરી હોય તો જે ડૉક્ટર હોય છે તેને સારવાર કરવામાં સરળતા રહે છે। એ રીતે આનો ખૂબ ઉપયોગ થઈ શકે છે। આજના સમયમાં QR કોડના ઘણા ઉપયોગો છે, જેમ કે આજે શિક્ષણમાં પણ QR કોડનો ઉપયોગ થાય છે, તો આપણે થોડા ઘણા ઉપયોગ આ રીતે આપણા જે લોકો છે તેના હિત માટે પણ વાપરીએ તો એ ખૂબ સારું રહેશે। થેન્ક યુ। ચાલો।